1970ના પ્રારંભમાં માનવજાતિએ અનંત અંધકારમાં બે ચાંદી જેવી ભાલા ફેંક્યા, પાયોનિયર 10 અને 11. આ બંને આપણા પ્રથમ સાચા અન્વેષક હતા, જેમણે સૌપ્રથમ ખતરનાક ગ્રહમાળાની અવ્યવસ્થિત અવકાશમાં સફર કરી, સૌપ્રથમ ગેસ દૈત્યોને નજીકથી જોયા અને સૌપ્રથમ એવી ઝડપ હાંસલ કરી કે જેમાંથી તેઓ સૂર્યને હંમેશા માટે પાછળ છોડી શકે. તેમનું મિશન 20મી સદીની એન્જિનિયરિંગનું વિજયગાથા હતું. પણ જ્યારે તેઓ બાહ્ય સૌરમંડળની સીમા પાર કરી રહ્યા હતા, જ્યાં સૂર્ય માત્ર એક તેજસ્વી તારાની જેમ દેખાય છે, ત્યારે મળતી માહિતીમાં કંઈક અશક્ય એવી વાત ધીમે ધીમે જણાઈ. તેઓ ધીમા પડી રહ્યા હતા. આ બહુ મોટું નહોતું, માત્ર અતિ સૂક્ષ્મ અવરોધ, ચોક્કસપણે -8.74 × 10 ઊંધી દશમલવ શક્તિ મીટર પ્રતિ સેકન્ડ વર્ગ જેટલી નકારાત્મક ત્વરિતી. સામાન્ય માણસ માટે તો આ માત્ર ગણતરીની ભૂલ લાગે, ભૌતિકશાસ્ત્રી માટે આ તો મૌન વચ્ચેનો એલાર્મ હતો. એવું લાગતું હતું કે કોઈ અદૃશ્ય હાથ આપણા સંદેશવાહકોને ખેંચી રહ્યો છે, તેમને પાછા ઘર તરફ ખેંચી રહ્યો છે. આપણી પાસે રહેલી દરેક ગતિના નિયમો અનુસાર એ હાથ હોવો જ ન જોઈએ. 20 વર્ષ સુધી પાયોનિયર અનામુલી નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરીના કોરિડોરમાં ભૂત બનીને ફરી. અમે ગણિત ચકાસ્યું, પછી ફરીથી ચકાસ્યું. અમે વાયુના લીક, સૂર્યપવનના દબાણ, અંજાણ કાયપર બેલ્ટના પદાર્થોની ગુરુત્વાકર્ષણ શક્તિ બધું તપાસ્યું. અહીં જ બંધબેસતું નહોતું. અમે તેમના રેડિયો સિગ્નલના ડોપલર શિફ્ટ દ્વારા તેમને ટ્રેક કર્યા. પૃથ્વી પર પાછા મોકલાયેલી તરંગોની લંબાઈ માપીને અમે તેઓની ઝડપ મિલીમીટર પ્રતિ સેકન્ડની ચોકસાઈથી ગણતરી કરી શકતા. આંકડા અવિવાદ્ય હતા. પ્રોબ્સ દાયકાઓની મુસાફરી પછી આશરે 400 કિલોમીટર જેટલા સૂર્યની નજીક હતા, જેટલા હોવા જોઈએ એથી વધારે. આ અર્થઘટનો હચમચાવી દેતી હતી. જો આ અનામોલી સાચી હતી તો એનો અર્થ એ હતો કે આપણું ગુરુત્વાકર્ષણનું જ્ઞાન અધૂરું છે. શું આપણે સુધારેલા ન્યૂટોનિયન ગતિશાસ્ત્રના પ્રથમ પુરાવા જોઈ રહ્યા હતા? શું આઇન્સ્ટાઈનનું સામાન્ય સાપેક્ષતાવાદ સિસ્ટમના કિનારે નિષ્ફળ જઈ રહ્યું હતું? અથવા શું આપણે ડાર્ક મેટરની એક વાદળીમાંથી પસાર થઈ રહ્યા હતા, જે નાજુક બ્રહ્માંડીય ઘર્ષણ પૂરું પાડી રહી હતી? થોડા સમય માટે ભૌતિકશાસ્ત્રની દુનિયાએ શ્વાસ રોકી રાખ્યો. અમે પાઠ્યપુસ્તકો ફરીથી લખવા તૈયાર હતા. બ્રહ્માંડ દુર્લભ જ છે કે તે પોતાની રહસ્યો માત્ર ભવ્ય સિદ્ધાંતોને જ આપે. ક્યારેક જવાબ સામાન્ય વસ્તુઓમાં છુપાયેલો હોય છે. 2010ના પ્રારંભિક વર્ષોમાં JPL ખાતે ડોક્ટર સ્લાવા તુરીસેવના નેતૃત્વમાં એક ટીમે ડિજિટલ પુરાતત્વનો અદ્ભુત કારનામો કર્યો. તેમણે સડતા મેગ્નેટિક ટેપ્સમાંથી દાયકાઓ જૂના ભૂલાઈ ગયેલા ટેલિમેટ્રી ડેટાને પુનઃપ્રાપ્ત કર્યો અને પાયોનિયર પ્રોબ્સને વર્ચ્યુઅલ વાતાવરણમાં બીટ દર બીટ પુનઃનિર્માણ કર્યું. આ યાનનું હૃદય હતું ન્યુક્લિયર બેટરીઓ. તેઓએ પ્લુટોનિયમ રૂળ 238ના ક્ષયથી પ્રોબને ઉર્જા આપી, જેનાથી વિશાળ તાપમાન ઉત્પન્ન થતું હતું. દરેક ફોટોન પાસે ગતિશક્તિ વય છે. જ્યારે મોટી પેરાબોલિક એન્ટેનાના પાછળના ભાગે તે તાપમાન શોષાઈ અને ફરીથી વિખેરાયું, ત્યારે તે એક સૂક્ષ્મ થ્રસ્ટર જેવું વર્તતું હતું. આ જે આહા ક્ષણ હતી, આ એ ઘટનાઓ છે જેને થર્મલ રિકોઇલ પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. ડીશના પાછળના ભાગે તે ઉછળતો તાપમાનયાનને પાછળ ધકેલી રહ્યો હતો. આ બોર્ડ એટલું જ હતું જેટલું એક રેતીના દાણા જેટલું વજન હોય છે, પણ શૂન્યના ઘર્ષણ રહિત ખાલીપામાં એ રેતીનો દાણો 30 વર્ષ સુધી અસર કરે તો પર્વતને પણ હલાવી શકે છે. પાયોનિયર અનામુલી કોઈ નવી ભૌતિકશાસ્ત્રની નિશાની નહોતી, પણ એ ભૌતિકશાસ્ત્રની ચોકસાઈનો પુરાવો હતી જે આપણને પહેલેથી જ છે. આ ઘટનાએ આપણને શીખવાડ્યું કે આપણા પહોંચના અંતિમ સીમાએ પણ આપણે નાનામાં નાની વિગતોને અવગણવી નહીં જોઈએ, ઇવન પ્રકાશ કિરણના રિકોઇલને પણ. પાયોનિયર 10 અને 11 હવે મૌન છે. આ બંને ભૂતિયા જહાજો આંતરતારક મધ્યમમાં લગભગ 12 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે તરતી રહી છે. અંદાજે 2 મિલિયન વર્ષમાં પાયોનિયર 10 અલ્દેબારન તારાની નજીક પહોંચશે. એને નવા વિશ્વ શોધવા માટે બનાવવામાં આવ્યા હતા, પણ તેમનો સૌથી મોટો વારસો આપણા પોતાના વિશ્વના નિયમોમાં એક અંતિમ માસ્ટર ક્લાસ હતો. વિશ્વ બ્રહ્માંડ એક પહેલી છે જે સૌથી ધીરજવંતી નિરીક્ષકોને જ ખુલ્લી પડે છે.